विद्यार्थी मित्रों, हूँ भावेश वोरा। आ विडियो लेक्चर ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે યુનિટ નંબર 15 તરંગ એમાં આગળના વિડિયો લેક્ચર ની અંદર આપણે છેલ્લે તરંગનો વેગ અને ઢાળ વિશે અભ્યાસ કરી ગયા હતા। હવે અહીંથી આગળ આપણે હવે શરૂઆત કરીએ તો આગળ આવશે માધ્યમમાં તરંગ ઝડપ। બરાબર, આપેલા માધ્યમમાં તરંગ ઝડપ એમાં પહેલું છે તણાવ વાળી દોરી પર લંબગત તરંગની ઝડપ। તણાવ યુક્ત દોરી પર તણાવયુક્ત દોરી પર લંબગત તરંગની ઝડપ। તણાવયુક્ત દોરી પર લંબગત તરંગની ઝડપ। બરાબર છે, તો યાદ રાખવાનું તણાવયુક્ત દોરી પર લંબગત તરંગની ઝડપ એ બે વસ્તુ પર આધાર રાખે છે। એમાં પહેલું આવશે તણાવ બળ, દોરીમાં પ્રવર્તતું તણાવ બળ। તણાવ બળને ટી વડે દર્શાવાય। તણાવયુક્ત દોરી પર લંબગત તરંગની ઝડપ બે વસ્તુ પર આધાર રાખે। એમાં પહેલું આવશે દોરી પર પ્રવર્તતું તણાવ બળ ટી અને બીજું આવશે એકમ લંબાઈ દીઠ દળ। એકમ લંબાઈ દીઠ દળ, એકમ લંબાઈ દીઠ દળ, એકમ લંબાઈ દીઠ દળ એને મ્યુ વડે દર્શાવાય। મ્યુ શોધવા માટેનું સૂત્ર છે મ્યુ બરાબર એમ અપોન એલ, જ્યાં એમ એટલે દોરીનું દળ, એલ એટલે દોરીની લંબાઈ। બરાબર, તણાવયુક્ત દોરી પર લંબગત તરંગની ઝડપ બે વસ્તુ પર આધાર રાખે। એમાં પહેલું છે દોરીમાં પ્રવર્તતું તણાવ બળ ટી અને બીજું છે એકમ લંબાઈ દીઠ દળ મ્યુ બરાબર એમ અપોન એલ। બરાબર છે, આના ઉપરથી જો આપણે તણાવયુક્ત દોરીમાં લંબગત તરંગની ઝડપ મેળવીએ તો એના માટેનું સૂત્ર છે વી બરાબર અંડર રૂટમાં ટી અપોન મ્યુ। વી બરાબર અંડર રૂટમાં ટી અપોન મ્યુ, જ્યાં ટી એ તણાવ બળ છે અને મ્યુ એ એકમ લંબાઈ દીઠ દળ છે। બરાબર, એટલે આ સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે। તણાવયુક્ત દોરીમાં લંબગત તરંગની ઝડપ શોધવા માટેનું સૂત્ર। ચલો હવે ત્યાર પછી આગળ આવશે આપેલા માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ। ધ્વનિ તરંગ એટલે સંગત તરંગ થયા। જેમ આપણે તણાવયુક્ત દોરીમાં લંબગત તરંગ જોયા એવી જ રીતે હવે આપેલા માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ। આપેલા માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ, બીજી રીતે કહીએ તો સંગત તરંગની ઝડપ। બરાબર, ધ્વનિ તરંગની ઝડપ અથવા બીજી રીતે કહીએ તો સંગત તરંગની ઝડપ। તો યાદ રાખવાનું આપેલા માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ એ બે વસ્તુ પર આધાર રાખે છે। એમાં પહેલું છે માધ્યમનો સ્થિતિસ્થાપકતા અંક, જેને ઈ વડે દર્શાવાય। આપેલા માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ બે બાબત પર આધાર રાખે છે। એમાં પહેલું છે સ્થિતિસ્થાપકતા અંક। આપેલા માધ્યમનો સ્થિતિસ્થાપકતા અંક, આપેલા માધ્યમનો સ્થિતિસ્થાપકતા અંક જેને ઈ વડે દર્શાવાય અને બીજું આવશે આપેલા માધ્યમની ઘનતા। આપેલા માધ્યમની ઘનતા જેને રો વડે દર્શાવાય। સ્થિતિસ્થાપકતા અંકને ઈ વડે દર્શાવાય। આના ઉપરથી ધ્વનિ તરંગની ઝડપ મેળવવામાં આવે તો વી બરાબર અંડર રૂટમાં ઈ અપોન રો, જ્યાં ઈ એટલે સ્થિતિસ્થાપકતા અંક અને રો એટલે માધ્યમની ઘનતા। બરાબર છે, આ એનું વ્યાપક સમીકરણ કહેવાય। બરાબર છે, પછી માધ્યમ અલગ અલગ હોઈ શકે છે। બરાબર, જેમ કે ધારો કે તરલ માધ્યમ આપ્યું છે આપણને।
બરાબર છે. ધારો કે આપણને કોઈ તરલ માધ્યમ આપેલું છે, બરાબર, તો તરલ માધ્યમ માટે, બરાબર છે, ધારો કે આપણને કોઈ તરલ માધ્યમ આપેલું છે, બરાબર છે, તો તરલ માધ્યમ માટે સ્થિતિસ્થાપકતા અંક ઈ છે ને એ બલ્ક મોડ્યુલસ બી બરાબર થાય, અથવા તો સ્થિતિસ્થાપકતા અંક તરીકે આપણે બલ્ક મોડ્યુલસનો ઉપયોગ કરવો પડે, બરાબર. એટલે હવે સૂત્ર બનશે વી બરાબર અંડર રૂટમાં બી અપોન રો. સમજો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો. ધારો કે ધ્વનિ તરંગનું પ્રસરણ કોઈ તરલ માધ્યમમાં થઈ રહ્યું છે, તો તરલ માધ્યમ માટે સ્થિતિસ્થાપકતા અંક ઈ નું મૂલ્ય બલ્ક મોડ્યુલસ જેટલું થાય. સ્થિતિસ્થાપકતા અંક ઈ નું મૂલ્ય બલ્ક મોડ્યુલસ જેટલું થાય. એટલે ઈ ના બદલે આપણે સમીકરણમાં બી લખી શકીએ. બી લખેલું સમીકરણ નીચે દર્શાવેલું છે તમને, બરાબર. એટલે વી બરાબર અંડર રૂટમાં બી અપોન રો. હવે બીજું સમજો. ધારો કે તરલ માધ્યમ તરીકે આપણને વાયુ આપેલ છે. તરલ એટલે વાયુ અને પ્રવાહી બંને થાય. ધારો કે એમાંથી આપણે માની લઈએ કે આપણને કોઈ વાયુ આપેલો છે. વાયુમાં ધ્વનિ તરંગની ઝડપ, તેમાં યાદ રાખવાનું વાયુ પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ બી એ દબાણ પી બરાબર થાય છે. વાયુ પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ બી નું મૂલ્ય છે ને એ દબાણ પી બરાબર થાય છે. એટલા માટે એનું સૂત્ર આવશે વી બરાબર અંડર રૂટમાં પી અપોન રો, બરાબર છે. અંડર રૂટમાં પી અપોન રો આ જે સૂત્ર છે, બરાબર છે, આ સૂત્રને ન્યૂટનના સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર આપેલું હોવાથી તેને ન્યૂટનના સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. એટલે આ જે સમીકરણ છે, આ સમીકરણને ન્યૂટનનું સૂત્ર કહે છે, બરાબર છે. ધારો કે આ ન્યૂટનના સૂત્ર પ્રમાણે આપણે વી મેળવવામાં આવે. વી એટલે વાયુમાં ધ્વનિ તરંગની ઝડપ મેળવવામાં આવે તો એ લગભગ 280 ની આજુબાજુ મળે છે, બરાબર છે. ન્યૂટનના સૂત્ર ઉપરથી આપણે વાયુમાં ધ્વનિ તરંગની ઝડપ મેળવવામાં આવે. એસટીપી એ મેળવવાની, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસટીપી એ તરંગ ઝડપ મેળવવામાં આવે તો એ મળે છે વી બરાબર નિયરલી ઇક્વલ ટુ 280 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે વાયુમાં ધ્વનિ તરંગનું પ્રસરણ થાય ત્યારે એની ઝડપ પ્રાયોગિક મૂલ્ય, વાયુમાં ધ્વનિ તરંગની ઝડપનું પ્રાયોગિક મૂલ્ય છે વી બરાબર 332 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે ન્યૂટનના સૂત્ર પ્રમાણે આપણને જવાબ મળે 280 અને પ્રાયોગિક મૂલ્ય મળે આપણને 332. એટલે કે ન્યૂટનના સૂત્ર પ્રમાણે જે જવાબ મળે તે અને પ્રાયોગિક મૂલ્ય છે એ બંને જવાબમાં બહુ મોટો ડિફરન્સ છે. એનો મતલબ એમ થાય કે ન્યૂટને જે સૂત્ર આપેલું છે, ન્યૂટનનું સૂત્ર છે વી બરાબર અંડર રૂટમાં પી અપોન રો, બરાબર છે. આ સમીકરણમાં કંઈક ભૂલ છે, બરાબર છે, કંઈક પદ ઘટે છે, બરાબર. તો શું ભૂલ છે એ આપણે જોઈએ. ન્યૂટને એવું સ્વીકારેલું હતું કે માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ એટલે કે વાયુ પદાર્થમાં ધ્વનિ પ્રસરણની ઘટના એ સમતાપી છે, બરાબર છે. વાયુમાં ધ્વનિ પ્રસરણની ઘટના એ સમતાપી ઘટના છે, બરાબર. પરંતુ આ એની ધારણા ખોટી હતી અને એમાં સુધારો કર્યો લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે. લાપ્લાસે સ્વીકાર્યું કે વાયુમાં ધ્વનિ પ્રસરણની ઘટના એ સમોષ્મી છે. ધ્યાન રાખજો. ન્યૂટને સ્વીકાર્યું હતું કે વાયુમાં ધ્વનિ પ્રસરણની ઘટના એ સમતાપી છે,
પણ એ ધારણા એની ખોટી હતી. બરાબર. એમાં લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે સુધારો કર્યો અને લાપ્લાસે દર્શાવ્યું કે માધ્યમમાં ધ્વનિ પ્રસરણની ઘટના એ સમોષ્મી છે. બરાબર. અને એના આધારે એટલે કે લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે જે સૂત્ર આપ્યું તે આ પ્રમાણે હતું: v બરાબર અંડર રૂટમાં ગેમા પી અપોન રો. બરાબર. જ્યાં ગેમા બરાબર સીપી અપોન સીવી. ગેમા બરાબર સીપી અપોન સીવી. સીપી સીવી ખબર જ છે બધાને. બરાબર. અને આના ઉપરથી એટલે કે લાપ્લાસે આપેલું જે સૂત્ર છે એના ઉપરથી જો ધ્વનિ તરંગની ઝડપ મેળવવામાં આવે તો એનું મૂલ્ય લગભગ 332 ની આજુબાજુ મળે છે. એસટીપી એ મૂલ્ય મેળવવાનું. નીચે જે આપણે આ સૂત્ર લખ્યું છે, આ વ્હાઇટ કલરનું જે બોક્સ આપણે કર્યું, આ જે સૂત્ર લખ્યું એ લાપ્લાસે આપેલું સૂત્ર છે. એના આધારે વાયુમાં ધ્વનિ તરંગની ઝડપ મેળવવામાં આવે તો એનું મૂલ્ય છે ને v નિયરલી ઇક્વલ ટુ 332 મીટર પ્રતિ સેકન્ડ મળે છે, જે પ્રાયોગિક મૂલ્યની નજીક છે. એટલે કે લાપ્લાસે જે ધારણા કરેલી છે એ ધારણા સાચી છે. એટલે કે વાયુમાં ધ્વનિ પ્રસરણની ઘટના એ સમતાપી નથી પરંતુ સમોષ્મી છે. બરાબર. ચલો હવે ત્યાર પછી આગળ માનો કે કોઈ ઘન પદાર્થમાં ધ્વનિ તરંગનું પ્રસરણ થાય છે. કોઈ ઘન પદાર્થમાં ધ્વનિ તરંગનું પ્રસરણ થાય છે. ઉદાહરણ તરીકે ચીપીઓ, બરાબર, લોખંડનો તાર, આપણે ગમે તે લઈ શકીએ. તો આ સમીકરણમાં આ વખતે સ્થિતિસ્થાપકતા અંક ઈ તરીકે યંગ મોડ્યુલસનો ઉપયોગ કરવો પડે છે. યંગ મોડ્યુલસનો ઉપયોગ કરવો પડે છે. એટલે આ વખતે ધ્વનિ તરંગ માટે સૂત્ર આવશે v બરાબર અંડર રૂટમાં y અપોન રો, જ્યાં y એટલે યંગ મોડ્યુલસ અને રો એટલે આપેલા માધ્યમની ઘનતા. બરાબર છે. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર. ચલો હવે આગળ અમુક બીજા એક સમીકરણ પણ એમાં મેળવવાના છે. જેમ કે આપણે છેલ્લે આગળ મોડ્યુલસ એની પહેલા લાપ્લાસનું સૂત્ર જોઈ ગયા. લાપ્લાસનું સૂત્ર છે અંડર રૂટમાં ગેમા પી અપોન રો. હવે આપણે આની અંદર આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પ્રમાણે પી ની કિંમત મૂકી દઈએ. પીવી બરાબર સૂત્ર છે મ્યુ આરટી. બરાબર છે. મોલ સંખ્યા આપણે 1 લઈ લઈએ. પી ને કરતા બનાવી દો એટલે પી બરાબર શું આવશે? આરટી અપોન વી થશે. બરાબર છે. આ કિંમત આપણે અહીં મૂકી દઈએ તો માટે વી બરાબર અંડર રૂટમાં ગેમા પી ના બદલે આરટી અપોન વી અને છેદમાં રો તો છે જ. બરાબર. રો ઇન્ટુ વી ઘનતા ગુણ્યા કદ છેદમાં રો ઇન્ટુ વી એટલે કે ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા ગુણ્યા કદ એટલે થશે દળ. તો માટે અંડર રૂટમાં ગેમા આરટી અપોન આવશે એમ. આપણે વાયુનો જથ્થો 1 મોલ લીધેલો છે એટલે છેદમાં એમ એટલે દળ ખરું, પણ શું લેવાનું થશે? એનો અણુભાર. વાયુનો અણુભાર લેવાનો થાય. કારણ કે આપણે ગણતરીમાં પહેલેથી 1 મોલ વાયુનો જથ્થો ગણતરીમાં લીધેલો છે. 1 મોલ વાયુનું દળ કેટલું થાય? તો કે અણુભાર જેટલું. બરાબર. ચલો હવે એટલે આ બધા સમીકરણ યાદ રાખવાના છે. 4-5 સમીકરણ થઈ ગયા. બરાબર. ખાલી સમીકરણ લખી નાખીએ એક વખત. તેમાં પહેલું સમીકરણ હતું તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપ. સૂત્ર હતું v બરાબર અંડર રૂટમાં ટી અપોન મ્યુ. પછી છે માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ. તો v બરાબર અંડર રૂટમાં ઈ અપોન રો, જ્યાં ઈ એટલે સ્થિતિસ્થાપકતા અંક,
अलग अलग माध्यम માટે સ્થિતિસ્થાપકતા અંકનું મૂલ્ય અલગ અલગ હોય છે. જેમ કે ઘન પદાર્થ હોય તો સ્થિતિસ્થાપકતા અંક E નું મૂલ્ય યંગ મોડ્યુલસ જેટલું, એટલે સૂત્ર આવશે y/ρ. તરલ માધ્યમ હોય તો તરલ માધ્યમ હોય તો સ્થિતિસ્થાપકતા અંક નું મૂલ્ય બલ્ક મોડ્યુલસ જેટલું, એટલે કે b/ρ. એમાં આગળ પાછું માનો કે વાયુ હોય તો તરલમાં બંને આવે, વાયુ અને પ્રવાહી. આપણે ગણતરી વાયુ માટે કરવાની છે. વાયુ પદાર્થ હોય તો દબાણનો ઉપયોગ કરવાનો, એટલે સૂત્ર બનશે v √ p/ρ. આ સૂત્ર ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. બરાબર છે. આ સૂત્રમાં ભૂલ હતી, કારણ કે જો એસટીપી એ ઝડપ મેળવવામાં આવે તો આ સૂત્ર પ્રમાણે v નિયરલી ઇક્વલ ટુ 280 મીટર પ્રતિ સેકન્ડ મળે. જ્યારે હવામાં ધ્વનિની ઝડપ આપણને મળે છે 332 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે પ્રાયોગિક મૂલ્ય અને ન્યૂટને જે સૂત્ર આપ્યું હતું એના પરથી મળતું મૂલ્ય, બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. એટલે કે ન્યૂટને જે સૂત્ર આપ્યું હતું એમાં કંઈક ઘટે છે. એ સુધારો લાપ્લાસે કર્યો અને એના પ્રમાણે આવ્યું સૂત્ર v √γ/p/ρ, જ્યાં ગેમા બરાબર cp/cv. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સ્વીકાર્યું હતું કે હવામાં ધ્વનિ તરંગનું પ્રસરણ ની ઘટના એ સમતાપી છે, પણ આ ધારણા ખોટી હતી. એમાં સુધારો લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે કર્યો અને તેમણે જણાવ્યું કે વાયુમાં ધ્વનિ પ્રસરણની ઘટના એ સમતાપી નહીં પરંતુ સમોષ્મી છે. બરાબર. અત્યાર સુધી આપણે જે ચલાયું એનું ફટાફટ આપણે રિવિઝન કરી લીધું. હવે આગળ અમુક મુદ્દાઓ છે જે આપણે ડાયરેક્ટલી યાદ રાખવાના છે. બરાબર. આપણે સાંભળી શકીએ જે ધ્વનિ આપણે જે સાંભળી શકીએ છીએ, બરાબર છે, એટલે મનુષ્ય ટૂંકમાં એની તરંગ લંબાઈ કેટલી હોય તો યાદ રાખવાનું, પ્રાણીઓની વાત નથી કરતા, ખાલી મનુષ્યની વાત કરીએ છીએ. તો એની તરંગ લંબાઈ છે ને 1.7 સેન્ટીમીટર થી લઈને 17 મીટર સુધી હોય છે. આપણે જે ધ્વનિ સાંભળી શકીએ છીએ એની તરંગ લંબાઈ 1.7 સેન્ટીમીટર થી લઈને 17 સેન્ટીમીટર ની વચ્ચે હોય છે. બરાબર છે. આપણે 1.7 સેન્ટીમીટર થી તરંગ લંબાઈ ઓછી હોય, લેમ્બડાનું મૂલ્ય 1.7 સેન્ટીમીટર થી ઓછું હોય એવી તરંગ લંબાઈ સાંભળી શકતા નથી. અને જેની તરંગ લંબાઈ 17 મીટર કરતા વધારે હોય એની પણ આપણે તરંગ લંબાઈ સાંભળી શકતા નથી. બરાબર છે. એટલે આ વસ્તુ એક ખાસ યાદ રાખવાની છે આપણે. ચલો, બરાબર. અને એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો, ધ્વનિ તરંગની ઝડપ કરતા વધુ ઝડપથી ગતિ કરતા પદાર્થને સુપરસોનિક પદાર્થ કહેવાય. સુપરસોનિક પ્લેન આવતા હોય છે, બરાબર છે, જે ફાઇટર પ્લેન, નોર્મલ પ્લેન નહીં, બરાબર છે, જે એરફોર્સની અંદર ઉપયોગમાં આવે છે. બરાબર. એની ઝડપ ધ્વનિ તરંગ ઝડપ કરતા પણ વધુ હોય છે. સુપરસોનિક પ્લેન જેને કહેવામાં આવે છે. ધ્વનિ તરંગની ઝડપ કરતા વધુ ઝડપથી ગતિ કરતા પદાર્થને સુપરસોનિક પદાર્થ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ત્યાર પછી આગળ હવે, બરાબર. આમ તો નોર્મલી આપણે જે સૂત્ર આવતા હતા એ બધા ચલાવી દીધેલા છે. હવે આગળ આવશે તરંગનું પરાવર્તન. આગળની થિયરી છે હવે તરંગનું પરાવર્તન. બરાબર. તો હવે તરંગના પરાવર્તનમાં બે છે. એમાં એક આવશે જડિત આધાર પાસેથી તરંગનું પરાવર્તન અને બીજું આવશે મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. જડિત આધાર પાસેથી તરંગનું પરાવર્તન અને મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. જડિત આધાર પાસેથી તરંગનું પરાવર્તન અને મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. એમાં પહેલા છે
જડિત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. પહેલું છે જડિત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. બરાબર છે. તો જડિત આધાર પાસેથી જ્યારે પણ તરંગનું પરાવર્તન થાય ત્યારે તેમાં બે ફેરફાર જોવા મળે. સમજો કયા, તો હવે સમજાવીએ. ધારો કે આપાત તરંગ છે yi બરાબર બરાબર a sin ઓમેગા t માઇનસ kx. ધારો કે આ આપાત તરંગ છે. બરાબર છે. હવે જડિત આધાર પાસેથી જ્યારે તરંગ પરાવર્તન પામે ત્યારે એમાં બે ફેરફાર જોવા મળે. બરાબર છે. એક તો પહેલું આવશે પ્રસરણની દિશા બદલાઈ જાય. બરાબર છે. પહેલું આવશે તરંગ પ્રસરણની દિશા છે ને એ ઉલટાય, કારણ કે ત્યાંથી તો પાછું જ જવાનું છે રિટર્ન, એટલે તરંગ પ્રસરણની દિશા ઉલટાય. બીજું આવશે એનો આકાર બદલાઈ જાય. આકાર બદલાય ને એટલે કે કળામાં છે ને પાઈ જેટલો વધારો થશે. એટલે કે જો આપાતમાં ગર્ત હોય તો પરાવર્તનમાં શૃંગ મળે, અને જો આપાતમાં શૃંગ હોય તો પરાવર્તનમાં ગર્ત મળે. બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર. આપાતમાં જો શૃંગ હોય તો પરાવર્તનમાં ગર્ત મળે છે, અને જો આપાતમાં ગર્ત હોય તો પરાવર્તનમાં આપણને શૃંગ મળે છે. બરાબર. આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર. પ્રસરણ એ બે ફેરફાર થાય. પહેલું છે તરંગ પ્રસરણની દિશા ઉલટાઈ જાય, અને બીજું છે એનો આકાર બદલાઈ જાય. બરાબર છે. એટલે કે બીજી રીતે કહીએ તો આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ વિચારીએ તો એની કળામાં છે ને પાઈ જેટલો વધારો થાય. કળામાં પાઈ જેટલો વધારો થાય. એટલે આના ઉપરથી હવે આપણે પરાવર્તિત તરંગનું સમીકરણ આપણે લખીએ. એના ઉપરથી આપણે પરાવર્તિત તરંગનું સમીકરણ આપણે લખીએ. તો પરાવર્તિત તરંગનું સમીકરણ yr બરાબર માઇનસ a sin ઓમેગા t માઇનસ a sin ઓમેગા t. પરાવર્તિત તરંગનું સમીકરણ ઉપર થોડું લખીએ છીએ. yr બરાબર માઇનસ a sin ઓમેગા t પ્લસ kx. બરાબર છે. હવે સમજો આમાં જે વચ્ચે નિશાની બદલાઈ ગઈ. મૂળ સમીકરણ આ રહ્યું આપણી પાસે, બોક્સ કરું છું એમાં વચ્ચે માઇનસ નિશાની હતી. જ્યારે પરાવર્તિત તરંગનું જે સમીકરણ છે એમાં વચ્ચે પ્લસ નિશાની આવી ગઈ, જે દર્શાવે છે કે તરંગ પ્રસરણની દિશા છે ને એ ઉલટાઈ છે. બરાબર છે. અને આગળ અહીંયા માઇનસ નિશાની આવી ગઈ. માઇનસ નિશાની આવી ગઈ, જે દર્શાવે છે કે કળામાં પાઈ જેટલો વધારો થાય છે. જે દર્શાવે છે કે કળામાં પાઈ જેટલો વધારો થાય છે. એટલે કે આપાતમાં શૃંગ હોય તો પરાવર્તનમાં ગર્ત, અને આપાતમાં ગર્ત હોય તો પરાવર્તનમાં શૃંગ મળે છે. હવે ત્યાર પછી આગળ આવશે મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. આગળ આવશે હવે ઉપર જે હતી એ જડિત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. હવે આગળ આવશે એમાં મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. બરાબર છે. તો મુક્ત આધાર પાસેથી તરંગના પરાવર્તનમાં ધ્યાન રાખજો, જ્યારે પણ મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન થાય ત્યારે માત્ર તરંગ પ્રસરણની દિશા જ બદલાય છે. બરાબર છે. આ વખતે તેની કળામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે કળા એની અચળ જળવાઈ રહે છે. એટલે કે આપાતમાં શૃંગ હોય તો પરાવર્તનમાં પણ શૃંગ જ મળે. આપાતમાં ગર્ત હોય
તો પરાવર્તનમાં પણ ગર્ત જ મળશે. બરાબર છે. એટલે આ વખતે ધારો કે આપાત તરંગ આવું હોય yi બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx, તો પરાવર્તિત તરંગ yr બરાબર a sin ઓમેગા ટી પ્લસ kx આટલો ફેરફાર થાય. બરાબર છે. એટલે ઉપર અહીં આગળ માઇનસ નિશાની હતી એના બદલે અહીં વચ્ચે પ્લસ નિશાની આવી ગઈ, જે દર્શાવે છે કે માત્ર તરંગ પ્રસરણની દિશા જ ઉલટાય છે. માત્ર તરંગ પ્રસરણની દિશા ઉલટાય છે. બરાબર છે. બીજો કોઈ ફેરફાર જોવા મળતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આગળ તરંગનું પરાવર્તન થિયરી પૂરી થઈ. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્થિત તરંગ વિશેનો અભ્યાસ કરીશું. અત્યારે આપણે આ વિડીયો લેક્ચર અહીં આગળ પૂરો કરીએ છીએ. બાય બાય.